श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। 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 વાહ, ચાલને જીવી લઈએ. આપણો શો સ્ટાર્ટ થઈ ગયો છે અને કૃષ્ણમય વાતાવરણ પણ બની ગયું છે. કારણ કે બે એવા સુંદર કંઠ કે જેના કંઠની અંદર ભક્તિ આપણને મળી જ આવે. ઉર્જાનું વાતાવરણ દરરોજ બંધાઈ જાય છે. કારણ કે એ પટાંગણમાં આપણે રમી રહ્યા છીએ કે જ્યાં ભાગવત સપ્તાહનું આયોજન છે. આજે ત્રીજો દિવસ, આવતીકાલે તો કૃષ્ણ જન્મ થશે અને વસાવડા સાહેબ આવતીકાલે કૃષ્ણ જન્મ થવાનો છે. એના માટે ખાસ તો આમ અમારો સમય હોય છે 10 થી 1નો, પણ આવતીકાલે 10 થી 2 વાગ્યાનો સમય છે. કારણ કે કૃષ્ણનો જન્મ થાય એટલે અમારો અબતકનો પરિવાર પણ એના વધામણા કરવા માંગે છે. મજા આવે જ્યારે એક એવી ઉર્જા મળે કે બહાર જ્યારે વાયરસ હોય ત્યારે અંદર ઉર્જા, એની મજા કંઈક જુદી હોય છે. ચાલને જીવી લઈએ અમારો શો, જેની અંદર કલાનો ક એ અમારો કન્સેપ્ટ, અને આપ સૌએ જે દિલથી વધાવ્યો છે, સાચા હૃદયથી આપને આપનો આભાર તો પછી માનીશ. પહેલાં તો આપને 2 હાથ અને ત્રીજું મસ્તક જોડી અને વંદન કરીશ એ બધાને કે જેને આ કન્સેપ્ટને વધાવ્યો છે. ખૂબ સરસ સાથ સહકાર મળે છે. ત્યારે આજના અમારા કાર્યક્રમના પ્રાયોજક છે શ્રી શ્રેયભાઈ કોટેચા. ખૂબ સુંદર નામ, કલાકારની દુનિયાની અંદર પણ ખૂબ સુંદર નામ, 0dB સ્ટુડિયો, જેના દ્વારા એ ડોલ્બી ડિજિટલ અને 7.1 સાઉન્ડ સિસ્ટમ દ્વારા મિક્સિંગ કરીને સાઉન્ડની દુનિયામાં એક અલગ જ નામ ઊભું કર્યું છે. રાજકોટનું ઘરેણું છે. કારણ કે આહટ, ફિયર ફાઇલ, સાથ નિભાના સાથિયા, આ બધી સિરિયલોની અંદર જેને બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે એવા અમારા પરમ મિત્ર શ્રેયભાઈ કોટેચા
જેમને આજના કાર્યક્રમના એ પ્રાયોજક એ છે, સાચા હૃદયથી એમનો આભાર. મિત્રો, અહીં જેટલા કલાકારો છે બધા પોતાની કલાનું યોગદાન આપી અને પછી જે ફંડ મળે છે એ રાજકોટની અંદર ઘણા બધા કલાકારો એવા છે એમને સમર્પિત કરે છે. એટલે બધા જેટલા અહીં કલાકારો છે કલાનું યોગદાન આપી રહ્યા છે અને બહાર જે કલાકારો રાજકોટમાં છે એમને સમર્પિત કરી રહ્યા છે, ત્યારે અબતકની આખી ટીમનો આભાર માને છે. આજે બે કંઠ મેં વાત કરીને કૃષ્ણમય વાતાવરણ કે પૂછે છાને ખૂણે નામ કેનું છાપું છું, પૂછે છાને ખૂણે હું નામ કેનું છાપું છું, તો મોર પીછના વાકે ઓલા શ્યામને વહાલ આપું છું. અહીંથી કંઠ દ્વારા એમને વહાલ આપવાનો સમય એટલે ચાલને જીવી લઈએ એ સમય. ત્યારે બે સુંદર કંઠ જેમાં આપ માણી ચૂક્યા છો. ભાગવત સપ્તાહના આજના ત્રીજા દિવસે હંમેશા 7 દિવસ અમારી એ પ્રયાસ રહેશે કે સ્પેશિયલ શો આપીએ. ત્યારે સાહેબ શ્રી નિલેશભાઈ વસાવડા, જેમને આપ અગાઉ પણ મળી ચૂક્યા છો, અમારા આમંત્રણને માન આપી અને અહીં ઉપસ્થિત રહ્યા છે. અબતક પરિવાર આપનું સાચા હૃદયથી હાર્દિક સ્વાગત કરે છે. બાજુમાં અત્યારે એ તમને ઘર કરતાં વધારે સ્ક્રીનની અંદર જોવા મળે છે એવા બેન શ્રી અમીબેન ગોસાઈ અહીં ઉપસ્થિત છે. એમના કંઠનો આજે આપણને લાભ મળવાનો છે. મારે આ બંનેના પરિચય આપવાની જરૂર નથી, કારણ કે એમનો કંઠ જ એમનો પરિચય છે. મેરી આવાજ હી પહેચાન હે મેરી. પણ એ આવાજથી આજે આ કૃષ્ણમય વાતાવરણને વધારે સુંદર એટલે સોનામાં સુગંધ ભેળવવાનો અમારો આ પ્રયત્ન. ત્યારે હું વિનંતી કરીશ સૌથી પહેલા વસાવડા સાહેબને કે આપ અમારા પ્રેક્ષકોને કૃષ્ણમય બનાવો. हे काना, 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 तू तो बाळ स्वरूप भगवान भजू रे भजू बहु भयहारा. तू तो बाळ स्वरूप भगवान भजू रे भजू बहु भयहारा. तू तो प्रेम स्वरूप पर ब्रह्म प्रणय ने ते जलधारा. तारे वाके अंबोड़े सोए पीछ प्रभु जी अनहद प्यारा. तूने वंदू वारंवार कन्हैया कामण गारा. हे काना, हे काना, हे काना, हे काना. हे वाला, हे वाला, हे वाला, हे वाला. तारी वासलड़ी ना सूरे वृज ने मोयूं वाला. एनो अनहद केरो नाद के त्रिभुवन डोले वाला. तने गाए वेद पुराण पृथ्वी ना पालनहारा. तन हइये राखू श्याम कन्हैया कामण गारा. हे काना, हे काना, हे काना, हे काना. हे काना, हे काना, हे वाला, हे वाला. ते तो धूपद सुताना चीरपुरी ने लज्जा राखी. ते तो अर्जुन केरो रथ हाकी ने पतरे राखी. ते तो धर्म कर्म ना महिमा केरी वातो करीने. श्री गीता द्वारा
અર્જુનને શિક્ષા આપી, હે કાના હે કાના હે કાના હે કાના. ઝુમ ઝુમ બાજે ઘૂઘરિયા હો, હા. ઝુમ ઝુમ બાજે ઘૂઘરિયા, सब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. આહા. झुम झुम बाजे घूघरिया, सब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. झुम झुम बाजे घूघरिया हो. रेन अंधेरी चंद्र स्वरूपी आ गए आ गए. रेन अंधेरी चंद्र स्वरूपी आ गए. माता जशोदा और सबको भागे भागे. कांधे काली कामड़िया हो, कांधे काली कामड़िया, बंसी बजाए काना, नैन नचाते आए मेरे घर आए. झुम झुम बाजे घूघरिया हो. सावन वगया ठमकी रे न सोहामणी सोहामणी. सावन वगया ठमकी रे न सोहामणी सोहामणी. आनंद मंगल गाए सब गज गामिनी गामिनी. झरमर बरसे में भूलिया हो, झरमर बरसे में हुलिया. भक्तगण तो सब गाए, रंग उड़ाते आए मेरे घर आए. झुम झुम बाजे घूघरिया, सब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए हो. मेरे घर आए आए मेरे घर आए. વાહ. કૃષ્ણને યાદ કરવાની મજા એટલા માટે આવે મિત્રો કે કૃષ્ણએ ઘણું બધું શીખવ્યું છે. કૃષ્ણ પાસે એક દેવ તરીકે શીખવું એના કરતા મિત્ર તરીકે શીખવાની પણ એક મજા હતી. અને કલાના કરની અંદર તો કૃષ્ણને યાદ કરવાની મજા એટલે આવે કે સૌથી મોટો કલાકાર જ કૃષ્ણ હતો. જૈનમો જેલમાં, રવિભાઈ મયુરભાઈ, જૈનમો એ જેલમાં અને કામ મોક્ષ દેવાના કરે. એ તમને મીરાના એક તારામાં જોવા મળે ને પાછો એને સમય એ તમને નરસિંહ મહેતાની કડતાલમાં જોવા મળે.
એ તમને મંદિરમાં જોવા મળે, અને પાછો દેહળ ભગતની ભક્તિ હાલતી હોય તો એ જેલની અંદર એક પોલીસ વાળો થઈને ઊભો હોય એમાંય જોવા મળે. દરેક જગ્યાએ નોખા નોખા પાત્ર એને નિભાવ્યા છે. અને કૃષ્ણે પ્રેમ કરતા પણ કૃષ્ણે શીખવ્યું છે. અને પ્રેમની અંદર તો અત્યારનો પ્રેમ છે એ કૃષ્ણે શીખવો નથી હો. પાછો અત્યારના પ્રેમ જે ઓલો 10 રૂપિયાના રિચાર્જ જેવો થઈ ગયો છે, હાવ નાનો, એ પ્રેમ નહીં. એક લવરિયા બાઈ જા, પ્રેમી પંખીડા બાઈ જા ને તો ઓલો કે તારે ને મારે કાંઈ નહીં, તો ઓલી કે તો મારે કાંઈ નહીં. તો ઓલા એને કીધું એક કામ કરી કે મારી યાદી રૂપી જેટલા પણ તે લવ લેટર રાખ્યા તે બધા મને પાછા દઈ દે. છોકરીનો મગજ ગયો, કોથરાનો ઘા કર્યો કે આમાંથી તારા હોય વીણી લે. ત્યાં ખબર પડી ઓહ આમાં ઢગલો હતો. આ પ્રેમ કૃષ્ણે પાછો નથી શીખવાડ્યો. કૃષ્ણે જે પ્રેમ શીખવાડ્યો છે ને એની અંદર પ્રેમની સાથે સાથે લાગણી શીખવાડી છે. કૃષ્ણે ક્યાંય વિયોગ નથી કર્યો, પણ યાદી જરૂર કરી છે. તો એ કૃષ્ણને પણ અદેખાઈ આવતી, જ્યારે એ એક મનુષ્યના ખોરિયામાં હોય ત્યારે એને તમામ મનુષ્યની અંદર આવતા લક્ષણોનું પાલન કરવું પડે, કારણ કે એ ત્યારે દેવ નથી. તો મનુષ્યને અદેખાઈ આવે એમ કૃષ્ણને અદેખાઈ આવતી, પણ કૃષ્ણની અદેખાઈ વધુ પૂરતી આવતી અમીબેન એને છે ને રાધાની અદેખાઈ બહુ આવતી. આ બહુ ધોરી છે. અને ત્યારે આપણા કવિઓ જે રચના કરતા હોય છે, રચના કેવી હોય અને ગીત કેવા સુંદર હોય, તો શ્રી અમીબેન ગોસાઈના કંઠે એ ગીત આપણે સાંભળીએ કે અદેખાઈનો એક મીઠો ઠપકો કેવો હોય, અમીબેન ગોસાઈના કંઠે. પ્રીતભાઈ, આપણે રાધાનો ઠપકો સાંભળીએ પહેલા મીરાને પણ વાહ 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 વાહ, યાદ કરીએ. હાજી. સાચા નામ તેરા આહા. साचा नाम तेरा तू श्याम मेरा, साचा नाम तेरा तू श्याम मेरा, सगरा जगत है झूठा साथी, टूटे दीपक बुझ जाए बाती, हर रंग में तू संग में है, चाहे साज हो चाहे सवेरा, साचा नाम तेरा तू श्याम मेरा, साचा नाम तेरा. આહા. मैं तुझ में खोई दूजा न खोई, आजा गया सोई रे, तू अपना जीवन सपना, सगरा जगत है झूठा साथी, टूटे दीपक बुझ जाए बाती, मैंने बिगाड़ा हर काम अपना, तूने संवारा हर काम मेरा, साचा आहा. नाम वाह. तेरा तू श्याम मेरा, साचा नाम तेरा.
आहा। से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं
ખરેખર કૃષ્ણને તમે યાદ કરો ને તો કૃષ્ણ એક દેવ એવો છે કે ગમે ત્યારે તમે એને યાદ કરો એ તરત આવીને ઊભો રહી જાય. પણ એના માટે કૃષ્ણમય બનવું જોઈએ. ગાંડા થઈ જાઓ ને ત્યારે કૃષ્ણ જેટલા જેટલાને તમે કૃષ્ણ મગજમાં ચડ્યો છે એની ગણતરી લગભગ ગાંડામાં જ થઈ છે. નરસિંહ મહેતાને સંત બહુ ઓછા કહેતા, જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી તેમ કહેતા કે આ ગાંડો માણા છે. માનવ નડે છે માનવીને મોટો થયા પછી ને ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી. કૃષ્ણ તમે જેને જેને મળ્યો, તમે ડુંગર ભરવાડને યાદ કરો, બહુ ઓછાને ખબર હશે આ વાત, એટલે મારે આજ ખાસ કરવી છે. રાજસ્થાનનો એક ભરવાડ રવિભાઈ, અને એને કૃષ્ણ મગજમાં ચડ્યો, કારણ કે ફોટા રોજ જોતો, એના ઘરની અંદર કૃષ્ણની પૂજા થાય. એટલે એના બાને પૂછ્યું કે આ કોણ છે? તો કે આ તો કાળિયો ઠાકર છે, આ આપણી જ્ઞાતિ ભેગો રમેલો, આપણી જ્ઞાતિ ભેગો મોટો થયેલો. તો કે આને જોઈને તને શું થાય બા? તો કે આને હું જોઉં ને ત્યારે મને મજા આવે, આનંદ મળે, શાંતિ મળે. તો કે એક ફોટાને જોઈને તને આટલી જો આનંદ ને શાંતિ મળતી હોય કૃષ્ણ કાળિયા ઠાકરને જોઈ લઈ તો કે એમ ન મળે. અને ડુંગર ભરવાડને મગજમાં ચડ્યો કે હવેથી શેનો ન મળે. અમારા ભેગો જો રહીમો હોય ને અમે રાડ પાડીને જોઈ ન આવે તો હવે અમે એના ભેગા રહીમા ન કહેવાય. અને ભાઈ ક્યાં છે કાનુડો, ક્યાં છે કાનુડો? ગામની અંદર રાડું પાડી પાડીને ડુંગર ભરવાડ રખડે અને વાતું થવા માંડી કે આ તો ગાંડો છે. પણ એક જણો બોલ્યો કે એને કૃષ્ણ મગજમાં ચડ્યો છે ને કામ કરો ને, ભીમપુરી બાપુના આશ્રમે એને મૂકી આવો. એ સમયમાં ભીમપુરી બાપુ હયાત અને એનું ગાયુંનું આશ્રમ, એટલે એની પાસે, એટલે ઓલો ડુંગર ભરવાડ બધાને પૂછે કાનુડો ક્યાં છે? તો કે ઓલા ભીમપુરી બાપુ પાસે આવે છે, તું ન્યા જાને. એટલે ન્યા ગયા, ન્યા જઈને ડુંગર ભરવાડે ભીમપુરી બાપુને પૂછ્યું, બાપુ તમારી પાસે કાનુડો આવે? તો કે હા, એ તો આવે. તો કે તો મને દેખાડશો? તો કે હા દેખાડીશ, આવશે ત્યાં દેખાડ. તો કે એને બોલાવો ને. તો કે એમ નો આવે, એ તો કાંઈક એવું કાર્ય થાય મારાથી તો એ આવે, પણ મને મળ્યો છે એ આવશે ખરો. તો કે મારે કરવાનું શું? કાંઈ નહીં, આ ગાયુની સેવા કરવા માટે આમાં આવશે એ ઠાકર. અને ભાઈ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 10 વર્ષ દરરોજ આરતી થાય એટલે સંધ્યા ટાણે નગારા વગડે, ઝાલર વગડે, અને દરરોજ જઈને ડુંગર ભરવાડ ભીમપુરી બાપુને પૂછે કે બાપુ કાનો ક્યાં છે? તો કે આવશે. બીજો દી થાય, કાનો ક્યાં છે? તો કે આવશે. 1 વર્ષ 2 વર્ષ વાસીદા કરતા કરતા એમ કહેવાય કે માથાની અંદર એ વાસીદા કરી કરીને તગારા ઉપાડી ઉપાડીને માત્ર વાળ ન વયા ગયા, પણ આજે ખોપરું હોય એ ખોપરું ખવાઈ ગયું ને એની અંદર જીવાત પડી ગઈ, ત્યાં સુધી એની સેવા કરી. પણ 7મું વર્ષ થયું, એક દિવસ ભીમપુરી બાપુનો મગજ તામસી, એટલે ગયેલો મગજ, અને ન્યા આરતી પૂરી થઈ એટલે બાપુને જઈને પૂછ્યું કે બાપુ કાનુડો ક્યાં છે? અને ભીમપુરી બાપુએ તામસી મગજથી કહી દીધું, એ ઓલા ભંડકિયા કુવામાં રહ્યો જા પડ. એ ઓલા ભંડકિયા કુવામાં રહ્યો જા પડ. એ શબ્દ કાનમાં પડ્યું. ડુંગર ભરવાડને થયું કે આટલો સમય ત્યાં ભંડકિયા કુવામાં કાનુડો હતો અને મારો ગુરુ મને હવે આજે દેખાડે છે? કાનુડા હું આવું છું એમ કરીને દોટ મૂકી ત્યાં દ્વારિકામાં ઓલો ઊભો થઈ ગયો. અને કુવાની એમ કહેવાય પારીએ જઈને જ્યાં ધુમકો મારવા જાય ત્યાં આવીને કાનુડાએ હાથ પકડી લીધો. પાછું વારીને જોયું ત્યાં તો વ્રજે વ્રજે કમંડનમ સમસ્ત પાપી ખંડનમ સભિચ્છગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ ઈ અંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ સામે ઊભો અને હાથ પકડ્યો. ત્યાં ઓલો ડુંગર ભરવાડ કે કોણ છો તમે? અરે ગાંડા, આટલા સમયથી આટલા વર્ષથી તું મને બોલાવતો હતો ને હવે સામે આવ્યો તો ઓળખતો નથી? તું જેને ગોતતો તો હું ઈ છું, કૃષ્ણ કાળિયો ઠાકર. હું ન માનું. અમારા ગામની અંદર તો આવા કેટલાય ભવાયા આવે છે, હું ન માનું. પણ એમ બોલતા બોલતા જ્યાં ડુંગર ભરવાડની નજર નીચે ગઈ ત્યાં કુમળા પગની અંદર ગુલાબી ગુલાબી ચામડીમાંથી રામ બાવળના કાંટા હોહરા નીકળેલા કાનુડાને, અને એમાંથી ઝીણી ઝીણી લોહીની ધાર થતી હતી. એટલે ડુંગર ભરવાડે કીધું ભાઈ તમે જે હોય ઈ, પણ પગમાં ચંપલા તો પહેરી લેવાતા. અને કાળિયા ઠાકરે કુવાની પારીએ ઊભા ઊભા આંખમાંથી આહુણા પાડતા એટલું કીધું કે જો ચંપલા પહેરવા ખોટી થાત તો મારો ડુંગર ભરવાડ વયો જાત. પણ મને માયનામાં નથી આવતું તમે કૃષ્ણ હોય. તો કે કોણ કહે તો તું માન. અને ડુંગર ભરવાડે મગજ વિચાર્યું કે આ જેને જેને મળ્યો એ તો છે નહીં. મીરાબાઈને મળ્યો તો, પણ મીરાબાઈ અત્યારે હયાત નહીં. નરસિંહ મહેતાને મળ્યો હયાત નહીં. હા, મારા ગુરુએ જોયો છે. મારો ગુરુ એમ કે તું કાનુડો છો તો હું માની જાઉં, નકર હું ભંડકિયા કુવામાં જાઉં છું, કાનો એમાં જ. વિચાર કરો, અત્યાર સુધી કાનુડા તું આવ, કાનુડા તું આવ, ડુંગર ભરવાડ રગતો તો, હવે કાનુડો રગે છે કે હું કાનુડો છું, હું કાનુડો છું. તો કે એક કામ કર, તારા ગુરુને બોલાઈ આવ. ઈ એમ કે કાનો છે પછી તો માનીશ ને, પછી મરીશ નહીં ને? તો કે હા પછી નહીં મરું. તો કે જા બોલાઈ આવ તારા ગુરુને. એના ગુરુને બોલાવા જાતો તો અડધે પહોંચ્યો ને વિચાર આવ્યો કે નહીં ને આ કાનુડો હોય ને હું બોલાવા જાઉં ને વયો જાય તો
એટલે એને ફારિયું કાઢ્યું અને લીમડે કૃષ્ણને બાંધ્યો. સાહેબ 16,000 ગોપીઓના હાથમાં જે નહોતો આવ્યો એ ડુંગર ભરવાડના ફારીએ લીમડે બંધાઈને ઊભો. અને હું આ જઈને ભીમપુરી બાપુને કીધું, બાપુ કાનુડો છે ને ઊભો છે, હાલો તો ખાતરી આપો તો એ કાનો જ છે ને. અને ભીમપુરી બાપુને એમ કહેવાય શરીરના 350 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા. ઓહો, આ મેં શું કહી દીધું, આ તો ભોળિયો છે ને કદાચ કાળિયો ઠાકર આવ્યો હોય. એમ કહેવાય કે હળી કાઢતા ગયા ને કુવાની પારી પાસે જોયું ત્યાં તો કૃષ્ણની આંખમાંથી આહુણા જાય છે. ડુંગર ભરવાડનું ફાડ્યું લીમડા આરે બાંધેલું અને કાનુડો ઊભો ઊભો રોવે. ભીમપુરી બાપુ જેમ લાકડી પડે એમ પગમાં પડી ગયા કે બાપ મને માફ કરજે, મારાથી બોલાઈ ગયું. પણ ભીમપુરી બાપુ હામું કાનુડાએ ન જોયું. ડુંગર ભરવાડને કીધું, ડુંગર હવે તો માનીશ ને કે હું કૃષ્ણ છું. અને ડુંગર ભરવાડની આંખમાં આહુણા હતા કે આટલો સમય કૃષ્ણ કૃષ્ણ કર્યું હોય અને તું મારી સામે આવનો હું તને ઓળખી ન હગું એવું કાના બને. પણ મને જેને તારા સુધી પહોંચાડ્યા એને તારા દર્શન ન કરાવું તો હું તારો ચેલો ન કહેવાય. ગુરુ ગોવિંદ દોનું ખડા મેં કિસકો લાગુ પાય, બલી હારી જાઉં ગુરુદેવ પર જિસને ગોવિંદ દિયો દિખાય. આ કૃષ્ણ છે, આ કાળિયો ઠાકર છે. પણ જ્યારે બે વાણી એક થાય ત્યારે આપણે હવે વિનંતી કરશું. હું ખાસ વિનંતી કરીશ વસાવડા સાહેબ અને અમીબેન ગોસાઈ બંનેને આપણે સાથે સાંભળીએ કૃષ્ણ ભક્તિમાં. કાનાને મનાવો તમે, આહા, મથુરામાં જાઓ. કાનાને મનાવો તમે, મથુરામાં જાઓ. ઉદ્ધવજી કાનાને મનાવો, ઉદ્ધવજી કાનાને મનાવો. કાનાને મનાવો તમે, મથુરામાં જાઓ. કાનાને મનાવો તમે, મથુરામાં જાઓ. ઉદ્ધવજી કાનાને મનાવો, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. વાયદો આપીને વાલમ ભૂલી ગયા છો, પ્રીત રે પુરાણી વાલા વિસરી ગયા છો. વાયદો આપીને વાલમ વિસરી ગયા છો, પ્રીત રે પુરાણી વાલા ભૂલી ગયા છો. ઓ ભૂલી રે ગયા છો, ભૂલી રે ગયા છો. ખૂબ જાના રૂપમાં મોહી ગયો માઉ. ખૂબ જાના રૂપમાં મોહી ગયો માઉ. ઉદ્ધવજી કાન્હાને મનાવો, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. નીંદ ન આવે આંખે, ભોજન ન ભાવે, શ્યામના સંભારણા પલ પલ સતાવે. નીંદ ન આવે આંખે, ભોજન ન ભાવે, શ્યામના સંભારણા પલ પલ સતાવે. ઓ પલ પલ સતાવે, પલ પલ સતાવે. કેમ રે વિસર્યા કે
ભક્તોનું ગાડું હાકે રે મારો દેવ દ્વારિકા વાળો ભક્તોનું ગાડું હાકે રે મારો દેવ દ્વારિકા વાળો સુદામાને સુખ આપે રે મારો દેવ દ્વારિકા વાળો દીન થઈ પાંચાળી પુકારે કોણ હવે ઉગારે વસ્ત્ર બનીને પોગે વાલો ભેગે દ્વારિકા વાળો દીન થઈ પાંચાળી પુકારે કોણ હવે ઉગારે વસ્ત્ર બનીને પોગે વાલો ભેગે દ્વારિકા વાળો ભક્તોના દુઃખ ભાગે રે મારો દેવ દ્વારિકા વાળો સુદામાને સુખ આપે રે મારો દેવ દ્વારિકા વાળો તોડો તુલસી જેવા થઈને તો પ્રેમે તોડાતો પ્રેમ દેખીને પ્રગટે પ્રીતમ મોહન મુરલી વાળો તોડો તુલસી જેવા થઈને તો પ્રેમે તોડાતો પ્રેમ દેખીને પ્રગટે પ્રીતમ મોહન મુરલી વાળો ભક્તોના દુઃખ ભાગે રે મારો દેવ દ્વારિકા વાળો સુદામાને સુખ આપે રે મારો દેવ દ્વારિકા વાળો મારો દેવ દ્વારિકા વાળો દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા તારા સ્વરૂપ નરા ન્યારા મેં તો તન મન ધન ઓવારા તારા સ્વરૂપ ન્યારા ન્યારા મેં તો તન મન ધન ઓવારા ઓ ઘટ ઘટ માં વતનારા મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા તારા સ્વરૂપ ન્યારા ન્યારા મેં તો તન મન ધન બોલવારા તારા સ્વરૂપ ન્યારા ન્યારા મેં તો તન મન ધન હોવારા ઓ ઘટ ઘટ માં વસનારા મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા
તમે સંત જનોને તાર્યા, તમે અસુરોને સંહાર્યા, તમે પ્રેમ લક્ષણાથી સહુના અંતરમાં પથરાયા. તમે સંત જનોને તાર્યા, તમે અસુરોને સંહાર્યા, તમે પ્રેમ લક્ષણાથી સહુના અંતરમાં પથરાયા. તમે ઝેર રે પીધું, તમે રથને હાંક્યો, તમે ઝેર રે પીધું, રથને હાંક્યો, ના થયા બહુ ભરમાળા દ્વારિકા. સ્વામી તમે સર્વદા અંતર્યામી, તમે અણુ અણુમાં છો કિંતુ તમે વિરાટમાં વસનારા. તમે સુદામના છો સ્વામી, તમે સર્વદા અંતર્યામી, તમે અણુ અણુમાં છો કિંતુ તમે વિરાટમાં વસનારા. તમે ગીતા ગાઈ હે ધર્મ ધુરંધર, તમે ગીતા ગાઈ ધર્મ ધુરંધર, ચક્ર સુદર્શન વાળા દ્વારિકા. અહીંથી એવી દ્વારિકાધીશને અરજ થઈ કે મને એવું લાગે છે કે અહીંથી જે અવાજ નીકળ્યો છે, જે ભક્તિ નીકળી છે, એ દ્વારિકાની ધજાને અડીને કદાચ દ્વારિકાધીશને કીધું હશે કે બાપ તારા નામે ગીત ગવાઈ રહ્યા છે. કલાનો અમારો જેની અંદર ગઈકાલે અમારો જે શો હતો, એ કાર્યક્રમના પ્રાયોજક જે હતા એમણે ખાસ નામ બોલવાની ના પાડી હતી, પણ અમે એનો આભાર માનીએ છીએ. કારણ કે એક સમયના સારામાં સારા ઉસ્તાદ હજુ પણ છે, પણ થોડીક એને ફિલ્ડ જુદી કરી નાખી છે. આજે પણ એનું તબલું વગડ્યું તો વગડતું નથી, બોલે જ છે. એવા ઉસ્તાદનો અમે સાચા હૃદયથી આભાર માનીએ છીએ. જેટલા પણ કલાકારો અહીં ઉપસ્થિત છે એ માત્ર ને માત્ર યોગદાન આપે છે. એનું કારણ એ છે કે ઘણા કલાકારો એવા છે કે જે ઘણી બધી મુસીબતમાં તકલીફમાં છે, અને કલાકારને ક્યારેય હાથ લાંબો કરવાની ટેવ હોય નહીં. અમે તો સાહેબ વાહવાના ચાહકો હોઈએ છીએ. અમારે હાથ બીજાનો લાંબો જે થાય ને આમ કરે ને વાહ, એની મજા હોય અમને. એટલે આ જેટલા કલાકારો છે ને બધા એના ભાઈઓ માટે આજે યોગદાન આપી રહ્યા છે. અમને એ મજા આવે છે. અને એમાંય તમે આ વાતને આટલી વધાવી લીધી છે. કલાકાર અમે અમારી જાતને કલાકાર સાહેબ એક વસ્તુ વિચારો કે ગમે એવા મોટા નેતા હોય તો અમે જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે અમને માન દેવા માટે નીચે બેઠા હોય. આનાથી મોટું ભાગ્ય બીજું કયું હોય અમારું? મને અમીબેન, નિલેશભાઈ, મને એક મજા એ આવે કે કદાચ ક્યારેક એવો પ્રશ્ન થાય કે દુનિયાનો સૌથી મોટો કોઈ ભાગ્યશાળી વ્યક્તિ કોણ છે, ત્યારે એવું કહેવાય છે કે દુનિયાનો સૌથી કોઈ ભાગ્યશાળી વ્યક્તિ હોય ને તો એ છે અર્જુન. અર્જુન એટલા માટે કે એક તો એનો સારથી કૃષ્ણ બન્યો હતો, અને બીજો એટલા માટે એને તમે ભાગ્યશાળી કહી શકો કે હમણાં વસાવડા સાહેબે કીધું ને કે સુદામાનો સ્વામી પણ છે ને વિરાટ રૂપમાં પણ છે. અર્જુનને ભાગ્યશાળી એટલા માટે આપણે કહી શકીએ કે કૃષ્ણએ યુદ્ધ મેદાનની અંદર એનું વિરાટ રૂપ દેખાડ્યું હતું.
એ વિરાટ રૂપ કેવું હતું એ મને નથી ખબર, પણ એ અર્જુને જોયું હતું એટલે અર્જુન ભાગ્યશાળી કહેવાય છે, દુનિયાનું સૌથી ભાગ્યશાળી ઈ. પણ એ વિરાટ રૂપ કેવું હતું એનું વર્ણન મેં સાંભળ્યું છે સગીલભાઈ. એના અનેક માથા હતા, અનેક પગ હતા, અનેક હાથ હતા, અનેક આંખો હતી, અનેક નાક હતા. પણ હું તો એવું કહું કે અર્જુનથી પણ એ રૂપ અર્જુન એકવાર જોયું ને, અર્જુનથી કોઈ મોટો ભાગ્યશાળી હોય તો એ કલાકાર છે. એનું કારણ છે કે અમે અહીંથી બેહીએ છીએ અને આ કેમેરા સામું જોઈ છીએ ને ત્યારે અમને અહીંથી અનેક માથા દેખાય છે, અનેક પગ દેખાય છે, અનેક હાથ દેખાય છે. મિત્રો, આપ સૌ જે રહ્યા ને અમારા માટે ઈ રૂપ છો. આપ સૌને એક કલાકાર તરીકે અમે આપને વંદન કરીએ છીએ કે અમારા માટે આપ કૃષ્ણ છો, આપ ઈ વિરાટ રૂપ છો, આપ છો તમે છીએ. ત્યારે હવે હું વિનંતી કરીશ, કારણ કે મેં 1-2 ગીતો લખાવ્યા છે, કારણ કે મારી ફરમાઈશ હોય ને આજે આમ અમારી હવાઈણ હોય, એમ પ્રોગ્રામ રોજ થતા હોય, કાર્યક્રમ કંઈક થાય, એટલે હવે હું વિનંતી કરીશ કે રિધમલેસ જે આપણે એક મેડલી વિચારી છે નિલેશભાઈ ને અમીબેન, એ મોજ કરીએ આપણે. મુરલીના સુરના હોશિકા રાખો અળખે પડખે, મુરલીના સુરના હોશિકા રાખો અળખે પડખે, તમે નીંદમાં એવા લાગો, તમે નીંદમાં એવા લાગો, જોવાને જીવ વલખે. રાત પછી તો રાત રાણી થઈ, રાત પછી તો રાત રાણી થઈ, મેં કી ઉઠે છે વનમાં. મોર પીછની રજાઈઓ તમે સુઓ ને શામ, અમને થાય પછી આરામ, અમને થાય પછી આરામ. ગોપીઓનો ભાવ કેવો હોય છે. ગોપીઓ કૃષ્ણની પાછળ ગાંડી થઈ થઈને ગોપીઓ કૃષ્ણને જગાડતી હોય, કૃષ્ણને જગાડવા માટે પોતે આલારામ બની જતી હોય સાહેબ. વહેલી ઉઠી અને કૃષ્ણને જગાડતી હોય. શું કામ જગાડતી હોય? કારણ કે એની લાગણી, એનો પ્રેમ, એની આંખ, એનેથી જે ઉર્જા મળતી હોય છે ત્યારે રચનાઓ થતી હોય છે. કેવી હોય છે એ રચના? मैं कानूड़ा तोरी गोवाला, मैं कानूड़ा तोरी गोवाला, ए मोरली लाले जानी रे,
કોણે કીધું કે કૃષ્ણ દુઃખી નથી થયો સાહેબ? રાધાનું દુઃખ દેખાય છે, એનો પ્રેમ સાચો જ હતો, પણ રાધા એ કૃષ્ણને યાદ કરીને જો દિલથી દુઃખી થતી હોય તો હૃદયની અંદર, કૃષ્ણના હૃદયની અંદર તો 16,000 ગોપીઓની યાદી હતી સાહેબ. ત્યારના ગીતો કેવા હોય? દ્વારિકાને યાદ કરતો હોય તો ગીતો કેવા હોય? કેવું બપોર તમે વાસળીના સૂર થકી વાયરાની જેમ હતા ઠારતા. કેવું બપોર તમે વાસળીના સૂર થકી વાયરાની જેમ હતા ઠારતા. પાપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પડે, પાપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પડે, પાદરની વાટને મઠારતા, પાદરની વાટને મઠારતા. કે મોર પીછ ખોસીને ફરતા બેફામ તમે, કે મોર પીછ ખોસીને ફરતા બેફામ તમે, સોનાનો ભાર કેવો લાગશે જ્યારે 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 ગોકુળિયું ગામ યાદ આવશે, જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે. કે દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ને, કેમ કરી તમને તે ફાવશે, જ્યારે 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 ગોકુળિયું ગામ, ગોકુળિયું ગામ, ગોકુળિયું ગામ યાદ આવશે. વાહ વાહ, ખરેખર મિત્રો પણ સમયની મર્યાદા સાથે ચાલવાનું છે, ત્યારે ખાસ તો હું દરેક કલાકારોનો આભાર માનીશ. તુષારભાઈ ગોસાઈ કીબોર્ડમાં બેઠા છે, એમનો આભાર. આ તરફ જયદીપભાઈ પટેલ કીબોર્ડ પર છે, એમનો સાચા હૃદયથી આભાર. આ તરફ મારી જમણી બાજુ કલ્પેશભાઈ કાચા, જેમને પેડની અંદર આજે યોગદાન આપ્યું છે દરેક કલાકારો માટે. આ તરફ શકીલ શાહ, એમનો પણ સાચા હૃદયથી આભાર. કારણ કે કલાકારો માટે કલાકારો મથી રહ્યા છે ભાઈ. કલા એક જ્ઞાતિ છે, અમે બધા કલાની જ્ઞાતિના ભાઈઓ છીએ. ત્યારે હવે કૃષ્ણ કાળિયા ઠાકરને આપણે સુંદર મજાની ધૂનથી યાદ કરીએ. આભાર હું અને કલાનો જે છે એને મોટો બનાવવા માટે સાહેબ હું આંધળો થઈ જાઉં, મારી બે આંખ ન હોય તો. એક રવિ વ્યાસ ને બીજા મયુરભાઈ બુદ્ધદેવ, આ બંનેનો સાચા હૃદયથી આભાર. ત્યારે કૃષ્ણને યાદ કરીએ. गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल. मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को ओ लाल. मेरो नंद जो को लाल, मेरो नंद जो को लाल, नंद जो को लाल, मेरो नंद जो को लाल. मेरो नंद जू को लाल, मेरो नंद जू को लाल, नंद जू को लाल, मेरो नंद जू को ओ लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद
ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ હો રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. તો મિત્રો આપ સૌનું ધ્યાન રાખજો. આવતીકાલે સવારે 10 વાગે યાદ છે ને ભાગવત સપ્તાહ આપણો. હા, રાકેશ સદા ભટજીના કંઠે આપના ઘરની અંદર એક પવિત્ર વાણી ભાગવત સપ્તાહ. તો ટાઈમસર વહેલા ઉઠીને નાહીને ઘરમાં દીપ પ્રગટાવીને ભાગવત સપ્તાહની મજા માણવાની છે, આનંદ લેવાનો છે, આપના ઘરને પવિત્ર બનાવવાનો છે. અગેન્સ બધાનો આભાર, ઉમંગી સાઉન્ડનો આભાર, સાથોસાથ અમારી અબતક ચેનલ એમનો સાચા હૃદયથી લાખ લાખ વખત આભાર. એનું કારણ છે દરેક અમારી વાતને સુંદર રીતે વધાવી લઈએ છે, કલાકારોને હંમેશા માટે સપોર્ટમાં રહે છે. એ બદલ સાચા હૃદયથી આભાર. અને આપ સૌ આપનું ધ્યાન રાખજો, કારણ કે તમે છો તો અમે છીએ. આ દરરોજ હું બોલું છું શેના માટે કે આ તમને પાકું થવું જોઈએ. આપ સતત ને સતત આપનું ધ્યાન રાખતા રહો. શક્ય બને ત્યાં સુધી સેનિટાઈઝરનો ઉપયોગ કરો, હેન્ડવોશનો ઉપયોગ કરો. કામ ન હોય ત્યાં સુધી બહાર ન નીકળો. લોકડાઉન આ જીવન વિચારી લ્યો. કામ ન હોય ત્યાં સુધી બહાર જ ન નીકળો તો આપણા ચકલાઓ, આ પંખીડાઓ એ કિલકિલાટ જે કરશે એ આપણા કાન સુધી પહોંચશે. તો આપનું ધ્યાન રાખજો. તમારા મિત્ર પ્રીત ગોસ્વામીને રજા આપશો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.